નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચોડોપ મુકામે. ચોડોપ ગામની નજીક એક જોરદાર સુંદર અને રળિયામણો બ્રહ્માણી માતાજીનું મંદિર અને ડુંગર આવેલો છે. તો તે મંદિર અને ડુંગરની મુલાકાત લેવા માટે આપણે આવ્યા છીએ. તો આવો તમને પણ આ મંદિર અને બ્રહ્માણી માતાજી અને ડુંગરની માહિતી આપીએ અને દર્શન કરાવીએ. જય માતાજી. સમયમાં હવે મંદિરની જોડે પહોંચવા થઈ રહ્યા છે. ડુંગરનો ચઢાવ બહુ ખતરનાક છે, એટલે તમે પણ આવતા જતા આવો તો સાથે પાણીની વ્યવસ્થા આ બધી તૈયારી કરીને આવજો, કારણ કે બહુ વિકટ કામકાજ છે ડુંગર ઉપર ચડવું એટલે. અને અહીંયા આજુબાજુના ગામમાં જે ડાભી ક્ષત્રિય લોકો રહે છે એમની કુળદેવી છે. તો તમે પણ અચૂકથી અવારનવાર અહીંયા આવી અને મંદિરની મુલાકાત અને દર્શન કરતા રહેજો. મિત્રો અહીંયા આજુબાજુના ગામ લોકોએ પાણીની સરસ સુવિધા પાણી કુલર મૂકેલ છે. ઉપર આવો ત્યાં પછી તમને તકલીફ નહીં પડી જાય. ઉપર આવતા તકલીફ પડશે એટલે જોડે પાણી લેતા જાવજો. ઉપર આવ્યા પછી તો અહીંયા છે જ, પણ નીચેથી લાવવું પડશે. અને ઉપર આવ્યા પછી તો તમને આજુબાજુ બતાવી દઉં, એટલો જોરદાર મસ્ત જગ્યા અને લોકેશન બહુ જોરદાર છે. તો અહીંયા જેટલી નદી તમને દેખાઈ રહી છે તે નદી સાબરમતી નદી છે. અને સાબરમતી નદી ઉપર આગળ જતા અહીંયાથી ધરોઈ ડેમ પણ આવેલો છે. તો
અહીંયાથી નીકળો તો બંને એક આ બ્રહ્માણી માતાજીનું મંદિર છોડો અને અહીંયાથી નીકળો તો બાજુમાં તરોઈ પણ છે, એની પણ જોડે જોડે મુલાકાત થઈ જાય. તો અચૂકથી અહીંયા અવારનવાર આવતા રહેજો ને મુલાકાત લેતા રહેજો. મિત્રો, જે આપણે આ અતિ સુંદર અને રળિયામણા ધામ એવા બ્રહ્માણી માતાજીના મંદિરને દર્શન કર્યા અને પાવન થયા એવા આ ધામમાં કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે બહુ જ જોરદાર ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે. અને આજુબાજુના જે 5 ગામના ડાભી ક્ષત્રિય લોકો છે એમની આ કુળદેવી કહેવાય છે. તો એ લોકો અહીંયા એનું જે સંચાલન છે 5 ગામ મળીને કરે છે. અને એમના કુળદેવી છે તો એ લોકો એમના મતલબ કે કોઈ પણ માનતા હોય અથવા તો એમના દીકરા દીકરીને પરણાવે ત્યારે અહીંયા દર્શન કરવા લઈને આવતા હોય છે. અને એમના છેડા બંધડા પણ અહીંયાથી જ છૂટતા હોય છે. તો તમે પણ આવા અતિ રળિયામણા અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આટલું જોરદાર સ્થાન આવેલ છે તો એ સ્થાનની મુલાકાત અવશ્ય લેશો અને અવશ્ય અહીંયા આવી અને દર્શન કરી અને પાવન થશો. જય માતાજી.